પહેલા હું તમને કેટલીક ઘટના કહું કે આ ઘટના શું બને છે. 20મી ઓગસ્ટ 2025ના રોજ 10મા ધોરણના વિદ્યાર્થીને 8મા ધોરણના વિદ્યાર્થી અમદાવાદમાં છરી મારી દીધી અને છોકરો મરી ગયો. સપ્ટેમ્બર 20, 2025ના રોજ વૈભવ મનવાણી નામનો એક છોકરો અમદાવાદમાં એની ફ્રેન્ડ સાથે બેઠો હતો અને એક સનકી માણસ આવ્યો, છરી મારી દીધી, છોકરાને મારી નાખ્યો. ઓક્ટોબર 9, 2025ના રોજ નરેશ ઠાકોર નામના વ્યક્તિએ 10,000 રૂપિયાની લેતી દેતીમાં છરી મારી દીધી, મારી નાખ્યો. સપ્ટેમ્બર 14, 2025ના રોજ અમદાવાદની રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને લેવા દેવા વગરનો ખાલી ભાડા જેવી મેટરમાં છરી મારી દીધી, મારી નાખ્યો. ઓગસ્ટ 2021ના રોજ 5,000 રૂપિયા જેવી મેટરમાં 5,000ની લેતી દેતીમાં છરી મારીને મારી નાખ્યો. જુલાઈ 2016, 2025માં 16 જુલાઈ 2025ના રોજ એક વ્યક્તિએ એની દીકરીને લફંગા હેરાન કરતા હતા તો એ લફંગાને ઠપકો આપ્યો કે તમે અમારી છોકરીની આવી રીતે હેરાનગતિ ન કરો. લફંગાએ છોકરીના બાપાને છરી મારીને મારી નાખ્યો. દોસ્તો, મહીસાગરની અંદર 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ફ્રેન્ડશિપ કરવાની ના પાડી, છરી મારી દીધી, મારી નાખી બાલાસિનોરમાં. આણંદની અંદર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મોર્નિંગ વોકમાં ગયા, લફંગાઓ આવ્યા, છરી મારી દીધી, પૂર્વ કોર્પોરેટરનું ઢીમ ઢાળી દીધું, મારી નાખ્યા મોર્નિંગ વોકમાં. દોસ્તો, રાજકોટમાં અમિત જૈન નામના વ્યક્તિ, એનો જ્વેલરીનો શોરૂમ હતો, એમાં એ કામ કરતો હતો. 4-5 જણા આવ્યા, લેવા દેવા વગરનો વગર વાંકે છરી મારીને એને મારી નાખ્યો 10 ફેબ્રુઆરી 2025ના રોજ રાજકોટમાં. રાજકોટના માલવિયા નગરમાં ઓગસ્ટ 1, 2025ના રોજ શેર બજારના એક વેપારીને 3 જણાએ આવીને છરી મારીને મારી નાખ્યો. રાજકોટના કોઠારિયા રોડ ઉપર પાર્કિંગના મુદ્દે બબાલ થઈ, એમાં છરી મારીને મારી નાખ્યા.